તો મોરબી પાલિકાના અધિકારીઓનો અણઘડ વહીવટ અને અણઘડ વહીવટનો પર્દાફાશ થયો છે। અધિકારીઓના પાપે સિમેન્ટની થેલીઓ પથ્થર બની ગઈ। વર્ષ 2020માં મંગાવેલી 4900 માંથી 2200 થેલીઓ પથ્થર થયાનો ખુલાસો છે। તપાસ સમિતિએ મનપા કમિશનરને રિપોર્ટ કર્યો। તત્કાલીન 2 ચીફ ઓફિસર અને 3 ઇજનેરને જવાબદાર હોવાનો ખુલાસો થયો છે। તમામ પાસેથી 15 માર્ચ 2025 સુધીમાં ખુલાસો પણ માંગ્યો। તત્કાલીન ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટ, GR સરવૈયા પાસે ખુલાસો માંગ્યો છે। એન્જિનિયર દર્શન જોશી, પિયુષ દેત્રોજા અને ધીરુભાઈ પાસે પણ ખુલાસો માંગવામાં આવ્યો। 26/5/2020 થી 24/6/2020 સુધીમાં કુલ જે બોરીઓ હતી એ પૈકી કેટલી થેલીઓ બિનઉપયોગી હતી એનું એક પ્રોપર આકલન કરવામાં આવ્યું છે અને જે તે સમયના જે જવાબદાર કર્મચારીઓ છે એમાં 3 મ્યુનિસિપલ એન્જિનિયર્સ છે અને 2 તત્કાલીન ચીફ ઓફિસર છે, એની યાદી એમના દ્વારા અમને આપવામાં આવી છે। એ તમામ પાસેથી અમે 15/3/2025 સુધીમાં જવાબ માંગવાના છે અને જો એમનો જવાબ યોગ્ય ન જણાય તો આગળની કાર્યવાહી એમાં કરવામાં આવશે।